અભયમ કેપ્સ્યુલ 4, વ્યાસ સન્માન કયા ક્ષેત્રમાં? તો સાહિત્ય ક્ષેત્રમાં. સરસ્વતી સન્માન તો કયા ક્ષેત્રમાં? સાહિત્ય. શાંતિ સ્વરૂપ ભટનાગર સન્માન કયા ક્ષેત્ર? તો વિજ્ઞાન. જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્ર? તો સાહિત્ય. રવિન્દ્ર પુરસ્કાર કયા ક્ષેત્ર? તો સાહિત્ય. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા ઇનકલાબ. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ઉક્તિ કોણે આપી? તો અટલ બિહારી વાજપેયી. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है ઉક્તિ કોણે આપી? તો રામપ્રસાદ બિસ્મિલ. સુવર્ણ ક્રાંતિ ક્યાં ઉક્તિ? તો જયપ્રકાશ નારાયણ. આપણા દેશમાં આપણું સજ્જ રાજ્ય ઉક્તિ કોણે આપી? પંડિત મદન મોહન માલવિયા. નોટબંધી અંગે ઠરાવ પસાર કરનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ. નાઇટિંગલ ઓફ ઇન્ડિયા ઉપનામ સરોજની નાયડુ. ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા ઉપનામ દાદાભાઈ નવરોજી. લોકનાયક ઉપનામ જયપ્રકાશ નારાયણ. હોકીનો જાદુગર ધ્યાનચંદ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ ખાન. લંડનમાં ઇન્ડિયન હોમરૂમ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્મા. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે. શાંતિ નિકેતન સંસ્થાના સ્થાપક રવિન્દ્રનાથ ટાગોર. તિરુપતિ બાલાજી મંદિરના સ્થાપક રામાનુજાચાર્ય. સૂર્યની સૌથી નજીકનો અને નાનો ગ્રહ બુધ. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ શુક્ર. સંધ્યાકાળ કે પ્રાતકાળનો તારો શુક્ર. સૌથી વધુ ચમકતો ગ્રહ શુક્ર. પૃથ્વીનો ભગીની ગ્રહ તો પણ શુક્ર. ખાસ યાદ રાખજો શુક્ર સાથેના 4 વિધાન. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ શુક્ર. સંધ્યાકાળ કે પ્રાતકાળનો તારો શુક્ર. સૌથી વધુ ચમકતો ગ્રહ તો પણ શુક્ર. અને પૃથ્વીનો ભગીનો ગ્રહ તો પણ શુક્ર જવાબ આવશે. માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં? તો નેપાળ. ગોડવિન ઓસ્ટિન કેટુ કયા દેશમાં? ભારત. કાંચનજંગા કયા દેશમાં? તો ભારત સિક્કિમ ખાતે. ધવલગીરી કયા દેશમાં? તો નેપાળ. નંદા દેવી તો ઉત્તરાખંડ. રામાયણના લેખક વાલ્મીકી. ગીતાંજલિના લેખક રવિન્દ્રનાથ ટાગોર. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ ના લેખક એપીજે અબ્દુલ કલામ. લોંગ વોક ટુ ફ્રીડમ લેખક નેલ્સન મંડેલા. ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના લેખક જવાહરલાલ નહેરુ. બાળ દિવસ 14 નવેમ્બર. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર. આર્મી દિવસ 15 જાન્યુઆરી. ભારતમાં આર્મી દિવસ પૂછે તો 15 જાન્યુઆરી. ખેડૂત દિવસ 23 ડિસેમ્બર. માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બર. અભિનવ બિંદ્રા કઈ રમત સાથે? તો અભિનવ બિંદ્રાનું વારંવાર પૂછાઈ ગયેલું શૂટિંગ સાથે. નરસિંહ યાદવ કુસ્તી સાથે. સુનિલ કુમાર કુસ્તી. યોગેશ્વર દત્ત કુસ્તી. કર્ણમ મલ્લેશ્વરી વેઇટિંગ લિફ્ટિંગ. એસબીઆઈ ના અધ્યક્ષ પ્રથમ મહિલા અરુંધતી ભટ્ટાચાર્ય. ઓસ્કાર વિજેતા પ્રથમ મહિલા ભાનુ અથૈયા. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા અરુંધતી રોય. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા દેવિકા રાણી. વૃદ્ધ ગંગા તરીકે ગોદાવરી. દક્ષિણ ભારતની ગંગા પૂછે તો કાવેરી. 7 ટેકરીઓનું શહેર ઉપનામ વિશ્વમાં રોમ. મંદિરોનું શહેર ઉપનામ વારાણસી ભુવનેશ્વર. ડાયમંડ સિટી તરીકે સુરત. મ્યાનમારની રાજધાની નાયપૈડવ. નોર્વેની રાજધાની ઓસ્લો. સ્પેનની રાજધાની મેડ્રિડ. હંગેરીની રાજધાની બુડાપેસ્ટ. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા. મારી હકીકતના લેખક નર્મદ આત્મકથા. ભટ્ટનું ભોપાળુના લેખક નવલરામ પંડ્યા. ગુજરાતનો ઇતિહાસના લેખક પ્રાણલાલ એદલજી ડોસા. સાપના ભારાના લેખક ઉમાશંકર જોશી. રાયનો પર્વત તલાટીમાં વારંવાર પૂછાતો આ રાયનો પર્વત. રાયના પર્વતના લેખક રમણભાઈ નીલકંઠ. અનુચ્છેદ 14 બંધારણ સાથેના અમુક અનુચ્છેદ તમારી નજર સમક્ષ આવે છે. અનુચ્છેદ 14 સમાનતા અંગેનો. 17 અસ્પૃશ્યતા અંગેનો. 18 ઇન્કલાબ અને ખિતાબોની નાબૂદી. 19 વાણી અને વિચારોનું સ્વાતંત્ર્ય કુલ 6 છે. 21 જીવન જીવવાનો અધિકાર. સાક્ષર ભૂમિ નડિયાદ. ગુજરાતની સંસ્કારી નગરી તો વડોદરા. લીલી નાગેર ઉપનામ તો ચોરવાડ. સુવર્ણ પાનની ભૂમિ તો ચરોતર. પુસ્તકોની નગરી તો નવસારી. કવિવર ઉપનામ કોનું? તો નાનાલાલ. સ્નેહ રશ્મિ પૂછે તો જીણાભાર દેસાઈ. ધૂમકેતુ પૂછે તો ગૌરી શંકર જોશી. સુંદરમ ત્રિભુવનદાસ લુહાર. પંડિત દીનદયાળ પેટ્રો યુનિવર્સિટી કયા સ્થળે? તો ગાંધીનગર. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તો જુનાગઢ. નરસિંહ મહેતા સાથે સંકળાયેલા અમુક સવાલ તમારી નજર સમક્ષ મૂકું તો નરસિંહ મહેતા એવોર્ડ વિશે એક સવાલ એ લોકો બનાવી શકે છે, કારણ કે કરંટ લેવલ એની સાથે સંકળાયેલો એક સવાલ છે. નરસિંહ મહેતા એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામ ગઈ. નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી એનાયત થાય છે? તો કે 1999 થી. નરસિંહ મહેતા એવોર્ડ 2016 કોને મળ્યો? તો જલન માત્રી. કરંટ લેવલે મુદ્દો છે 2016 નો. જલન માત્રીનું તાજેતરમાં અમદાવાદ ખાતે અવસાન થયું. જલન માત્રી ખેડાના માતર ગામના
માતર કયા ક્ષેત્ર સાથે સંકળાયો તો ગઝલકાર 2017 નો કોને મળ્યો દલપત પઢિયારને 2018 નો કોને મળ્યો તો વિનોદ જોશીને નરસિંહ મહેતા એવોર્ડ કોના હસ્તે આપવામાં આવે તો મોરારી બાપુના હસ્તે આપવામાં આવે નરસિંહ મહેતા એવોર્ડ કયા દિવસે તો કે શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે નરસિંહ મહેતા એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે તો 1,51,000 રૂપિયા આપવામાં આવે છે ભારતનો સુવર્ણ યુગ ગુપ્ત યુગ એનાથી આગળ જોઈએ તો ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી યુગ મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો ચાવડા વંશનો સ્થાપક વનરાજ ચાવડા અને ચાવડા વંશનો અંતિમ શાસક વારંવાર પૂછાતો ક્લાસ 3 ના એક્ઝામમાં ચાવડા વંશના અંતિમ શાસક નીચેનામાંથી કોણ હતા તો સામંતસિંહ ચાવડા આવશે કાકરાપાળ ડેમ કઈ નદી પર તો કે તાપી નદી ઉપર ધરોઈ ડેમ કઈ નદી ઉપર તો સાબરમતી નદી ઉપર વણાકબોરી બંધ કઈ નદી ઉપર તો મહી કડાણા બંધ મહી મુક્તેશ્વર બંધ સરસ્વતી ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં તો કાનપુર ચેપોક સ્ટેડિયમ ચેન્નઈ ચેપોક એટલે ચેન્નઈ એટલું યાદ રાખજો સવાઈ માનસી સ્ટેડિયમ જયપુર ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોલકાતા શિવાજી સ્ટેડિયમ દિલ્હી અને બારામતી સ્ટેડિયમ કટક થેન્ક યુ